હેલો દોસ્તો, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાર્લેજીની મીઠાઈ બનાવીશું। એના માટે દૂધ, દળેલી ખાંડ, કોકો પાવડર, ખાંડ, મિલ્ક પાવડર અને નાળિયેરનું પૂરું જોઈશે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। સૌ પ્રથમ આપણે મિક્સરનો જગ લઈ લઈશું અને એમાં જે પાર્લેજી છે એ તોડીને બધા નાખી દઈશું। તો એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। જો આ ક્રશ થઈ ગયું છે, હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું અને જે આ કોકો પાવડર હોય છે થોડો કોકો પાવડર નાખી દઈશું। ના નાખીએ તો પણ ચાલે, હોય તો નાખી શકાય છે। એટલે જો નાખીશું તો આપણે ચોકલેટનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। હવે ફરીથી એને એક થોડું મિક્સર ફેરવી લઈશું આપણે। જો આપણું સરસ ફાઇન ચોપ થઈ ગયું છે, હવે એને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું। એકદમ સરસ સ્મૂથ પાવડર કરી દેવાનો છે। જો પાવડર સ્મૂથ ના થાય, થોડુંક અંદર રહી જાય કાંગડા, તો આપણે એને સરસ ચાણી વડે ચાળી લેવાનું છે। જો આ આપણે આ પાવડર થઈ ગયો છે, હવે એમાં આપણે દૂધ નાખી અને એને સરસ ડો બાંધી દઈશું। લોટ સરસ બાંધી દઈશું। આપણે ક્રીમવાળું દૂધ લેવાનું છે, જે મલાઈવાળું હોય એ, અને થોડું થોડું નાખતા આપણે એનો સરસ લોટ બાંધી દેવાનો છે। જો આપણો સરસ રવો બંધાઈને તૈયાર થઈ ગયો છે, હવે આપણે બીજો એનું જે અંદર લેયર બનાવવાનું છે એ આપણે બનાવી લઈશું। હવે આપણે આ બજારમાં મળતું તૈયાર જે મિલ્ક પાવડર આવે છે એ લઈ લઈશું અને એમાં જે નાળિયેરનું છીણ છે નાખીશું અને સુગર પાવડર નાખી દઈશું આપણે ટેસ્ટ પ્રમાણે। હવે બધું મિક્સ કરી લઈશું આપણે આ ચોકલેટ રોલ લઈ લઈશું। રોલ બનાવવા માટે બટર પેપર લઈશું પહેલા, અને પછી એના ઉપર આપણે આ પ્લાસ્ટિક કવર મૂકી અને પછી એને વણી લઈશું। જો આવી રીતે થોડું વણી લેવાનું છે અને પછી જે આપણે આ મિક્સર બનાવ્યું હતું એ મિક્સર બાજુમાં એમાં મૂકી દઈશું અને એને કવર કરી દઈશું આપણે સારી રીતે। આમ બરાબર સ્મૂથ કરી દઈશું આપણે। પછી આપણે આને પેક કરી અને આપણે ફ્રીજમાં મૂકી દઈશું। જો આપણે અડધો કલાક થઈ ગયો છે અને આપણો આ ચોકલેટ રોલ જામી ગયો છે। હવે એને આપણે કટ કરી લઈશું। જો આવા સરસ બધા પીસ કરી લઈશું આપણે। જો આપણા બિસ્કિટના રોલ કટિંગ થઈ ગયા છે, ચોકલેટ રોલ। હવે એને આપણે સર્વ કરી લઈએ। જો આપણે આ પાર્લેજી બિસ્કિટમાંથી મીઠાઈ બનાવીને તૈયાર કરી દીધી છે અને બહુ સરસ લાગે છે। તમે પણ આ રક્ષાબંધનમાં મીઠાઈ બનાવો અને ટ્રાય કરો ઘરે। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।